તો રાજકોટના જસદણ તાલુકાના આટકોટ વિસ્તારમાં પણ કમોસમી વરસાદ પડી રહ્યો છે। પવન અને ગાજવીજ સાથે વરસાદ પડી રહ્યો છે। રસ્તા પર વરસાદી પાણી વહેતા થયા છે। તલ, મગ અને અડદના પાકને અત્યારે નુકસાનની ભીતિ સેવાઈ રહી છે। તો જસદણના આટકોટના આ દ્રશ્ય છે કે જ્યાં કમોસમી વરસાદ પડી રહ્યો છે। તલ, મગ, અડદ જેવા ઉનાળુ પાકને અત્યારે નુકસાનની ભીતિ છે। બીજી બાજુ બાગાયતી પાક પકવતા ખેડૂતોમાં પણ અત્યારે ચિંતાનું મોજું ફરી વળ્યું છે। હવામાન વિભાગ દ્વારા 3 દિવસની આ કમોસમી વરસાદની આગાહી કરવામાં આવી હતી। મે મહિનામાં સખત બફારો થવો જોઈતો હતો, ગરમી પડવી જોઈતી હતી, પરંતુ એની જગ્યાએ અત્યારે એવું જ લાગી રહ્યું છે કે જાણે રાજકોટમાં ચોમાસું બેસી ગયું છે। તો રાજકોટના જસદણના આ દ્રશ્ય છે કે જ્યાં કમોસમી વરસાદ એક મુસીબત બનીને આવેલી પરિસ્થિતિ અત્યારે સર્જાઈ છે। આખો દિવસ અત્યારે આખા રાજકોટમાં બફારો હતો, ગરમી હતી, પરંતુ અચાનક જ સાંજ પડતા વાતાવરણમાં પલટો આવ્યો છે। એક વરસાદી ટ્રફ કે જે ગુજરાત માથેથી પસાર થઈ રહ્યું છે અને તેની અસર અત્યારે ગુજરાતમાં જોવા મળી રહી છે। કમોસમી વરસાદ અત્યારે સૌરાષ્ટ્રના ઘણા બધા તાલુકાઓમાં પડી રહ્યો છે। રાજકોટના જસદણના આટકોટમાં પણ અત્યારે આ કમોસમી વરસાદ પડી રહ્યો છે, જેના કારણે ખેડૂતો અત્યારે મુશ્કેલીમાં છે। ખેડૂતો કે જે લોકો અત્યારે તલ, મગ અને અડદના પાકની ખેતી કરેલી છે, એ લોકોને અત્યારે મોટું નુકસાન થાય તેવી સંભાવનાઓ છે।